વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રાજ્યની 5 નગરપાલિકાઓ સાથે સ્વચ્છ શહેરને જોડતા મિશન સંદર્ભે MOU કરાયા છે। મહાનગરપાલિકાના પ્રમુખ, મુખ્ય અધિકારીઓ અને સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં પ્રોમિસિંગ સિટીનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકારે 1 કરોડનું ઇનામ આપ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ સહિત વડોદરાને મેન્ટર સિટી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ફીડબેક અને ગ્રીવન્સ રિડક્શન જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પણ ગ્રીવન્સીસ હોય, કઈ જગ્યામાં તૂટેલું હોય, કઈ જગ્યામાં ગંદકી વધારે હોય, આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ। એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આ 4 નગરપાલિકામાં શરૂ કરીશું, જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે, એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે।